નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાશે, જેમાં એસએસસી અને એચએસસી વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે। આશરે 2.5 લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 251 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા। અત્યાર સુધીમાં કુલ 245 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા। સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે વહીવટીતંત્ર ખડેપગે। કુલ 4 રાજ્યોમાં 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓની મતગણતરી શરૂ થઈ। ગુજરાતના વિસાવદર અને કડી, કેરળના નીલમપુર, પશ્ચિમ બંગાળના કાલીગંજ અને પંજાબના લુધિયાણા પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણી માટે 19 જૂને મતદાન યોજાયું હતું। આજે સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના। ખેડબ્રહ્મા તેમજ વિજયનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ખેડબ્રહ્મામાં 1 ઇંચ વરસાદ અને વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ છત્તીસગઢની મુલાકાતે। કેન્દ્રીય ગૃહપ્રધાન રાયપુરમાં એનએફએસયુ અને સીએફએસયુના પરિસરના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અલગ અલગ રાજ્યોમાં બોમ્બ થ્રેટના ઈમેલ કરતા એક ચેન્નઈના આરોપીની ધરપકડ કરવામાં આવી, જે બાબતે જેસીપી ક્રાઇમ સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં મેઘમહેર। જામનગરના જોડિયામાં 7 ઇંચ વરસાદ નોંધાયો, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 25 જૂને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજસ્થાનમાં ચોમાસું સક્રિય થતાં સીકર જિલ્લામાં 1 અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।